આ સમયના માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. મારા જીવનની અંદર આ સેવાના માટે પ્રભુએ મને યોગ્ય ગણી, એના માટે સૌપ્રથમ ઈશ્વર પિતાનો હું હૃદયના અંતકરણથી પુષ્કળ આભાર માનું છું. સાથે આપણા મંડળીના સાહેબો રેવરેન્ડ હરનેશ સાહેબ અને રેવરેન્ડ અરવિંદ સાહેબનો પણ આ સમયે પુષ્કળ આભાર માનું છું. સાથે મિશન અને સુવાર્તા સમિતિના કમિટી બધાનો જો પુષ્કળ આભાર માનું છું કે મારા જીવનની અંદર તેમણે મને આ તક આપી. અત્યાર સુધીની જેટલી પણ વાણી આપણે જોઈ છે એ જે પ્રમાણે અંકલે કીધું એ પ્રમાણે કે એ માનવના માટે ઉચ્ચારવામાં આવી હતી. જે રીતે એમણે કીધું અંકલે એ પ્રમાણે કે સૌથી પ્રથમ જે વાણી હતી એ લોકોના માટે કહે છે કે સગડાના પાપ માફ થાય. બીજી જે વાણી હતી આપણે જોઈ એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ એ બંને જે પાપીઓ એમની આજુબાજુ હતા એમના માટે એ વાણી ઉચ્ચારી હતી. અને ત્રીજી વાણી જે આપણે જોઈએ અત્યારે એની અંદર આપણે સાફ જોઈ શકીએ છીએ કે પ્રભુ એ એમની માના માટે એ વાણીને ઉચ્ચારે છે. હવે પછીની જે ચાર વાણી આપણે જોવાના છીએ એ ઈશ્વર એ પોતાને લગતાના માટે એ વાણીઓનો ઉચ્ચાર કરે છે. એમાંથી જે સૌ પ્રથમ વાણી જે આપણે જોવાના છે એ ચોથી વાણી છે, જેની અંદર પરમેશ્વર એવું કહે છે કે હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. હું તમારી આગળ એક દ્રશ્ય મૂકવા માંગુ છું. પ્રભુ જ્યારે આ વાણીને કહે છે ત્યારે કંઈક આ રીતનો દ્રશ્ય એ સમયની અંદર હતો. પ્રભુ ઈસુ હતા અને એમની આજુબાજુ એ બંને જે પાપીઓ હતા એમને ક્રૂસે ચડાવવામાં આવ્યા હતા. આ જે ક્ષણ છે એ તમે જોઈ શકો છો કે એની અંદર 3 અલગ અલગ જાતની વાતો હું તમને કહીશ. આ જે ફોટો છે એમાં સૌથી પહેલી બાબત આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ એ એકલા હતા. જેવી રીતે આશીષભાઈએ કીધું કે એમની મા પણ એમને મૂકીને જતી રહે છે. આ સમયની અંદર પ્રભુ ઈસુ એ પોતાને એકલા અનુભવે છે. એમના શિષ્યો જે એમના ટોળાની અંદર એમની જોડે જોડે ફરતા હતા એ શિષ્યોએ પણ પરમેશ્વરને તજી દીધા છે. બીજી બાબત જો આપણે જોઈએ તો જે સૈનિકો હતા એ સૈનિકોએ પણ એમનું કામ પતાવીને તેઓ જતા રહે છે. ત્રીજી બાબત જો આપણે આની અંદર જોઈએ તો પ્રભુ ઈસુએ એક અજાયબી મૌન ધારણ કરેલું છે. પ્રભુ ઈસુને જ્યારે વધા સામે ચડાવવામાં આવે છે ત્યારે સવારના 9 કલાક હતા અને જ્યારે પ્રભુ ઈસુ આ ચોથી વાણીનો ઉલ્લેખ કરે છે ત્યારે એ બપોરના 3ની ટકોર હતી. અને આ લાંબા સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુએ એક અલગ જ જાતનો મૌન ધારણ કરેલો છે. આ મૌન એટલા માટે છે કારણ કે પ્રભુ ઈસુ એ ઘણી વેદનામાં છે. આ મૌન એટલા માટે છે કારણ કે પ્રભુ ઈસુ એ આપણા પાપોને લીધે વધસ્તંભે જડાયેલા છે. આ મૌન એટલા માટેનો છે કારણ કે એમણે ઘણું બધું દુઃખ સહન કરેલું છે. બીજી બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પિક્ચરમાં એટલા માટે લગાવ્યું છે, આજુબાજુનું વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ ઘોર અંધકાર છે. ઘોર અંધકાર શેના માટે છે? કારણ કે કદાચ પૃથ્વી અને આજુબાજુનું વાતાવરણ પણ આ બાબતથી ના ખુશ છે કે પરમેશ્વર જે મસીહા છે એમને આટલું બધું દુઃખ આપીને ક્રૂસે ચડાવવામાં આવ્યા છે. આ વાતાવરણ આપણે એ પણ જોઈ શકીએ છીએ કે સૂર્ય પોતે પોતાનો પ્રકાશ આપવાના માટે મનાઈ કરતો હોય એ રીતનું દ્રશ્ય છે. અને જ્યારે આ 3 કલાકે આ સમય થાય છે એ ઘડીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક પવિત્ર પોકાર થાય છે. અને એ પવિત્ર પોકાર એ છે કે હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. અરામી લેંગ્વેજની અંદર જે ત્યાંની લોકલ લેંગ્વેજ હતી એમાં જો આપણે જોઈએ તો એલી લમા શબક્તાની. આ એક પોકાર નથી, આ એક ક્રાય છે. ઈશ્વર રડીને દ્રષ્ટિ કરે છે પરમેશ્વરની તરફ અને કહે છે કે હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. આ ફોટાની અંદર આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુને કે તેઓ ઘણા વેદનામાં છે, તેઓ ઘણા દુઃખી છે. સૌથી મોટો પ્રશ્ન આપણે આગળ સમજીએ એ પહેલાં એ થવો જોઈએ કે આ રીતની વાણી, ચોથી વાણી એ પરમેશ્વર શા માટે કરી રહ્યા છે. તો આપણે સૌથી પહેલાં આગળ જઈએ અને સમજીએ એ પહેલાં હું વિનંતી કરીશ આપણામાંથી એકને માથી એનો 27મો અધ્યાય 45, 46 અને 47મી કલમ વાંચશે. માથી 27, 45, 46 અને 47મી વર્સ.
જે કોઈને મળે પ્લીઝ વાંચશે. થેન્ક યુ. આ વર્ષની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ આ વાણીને ઉચ્ચારે છે કે હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. અત્યાર સુધી માનવીય તરીકે જો આપણે પ્રભુનું જીવન જોઈએ તો પ્રભુએ ક્યારે પણ એવી કોઈ બાબત કરી નથી કે જેના કારણે પરમેશ્વરે એમને મૂકી દેવા પડે. જો આપણે પ્રભુનું જીવન જોઈએ તો આપણા ઈશ્વર એ એક નિર્દોષ મુક્તિદાતા છે. એમણે એમનું જીવન એ ખૂબ જ પવિત્ર જીવન જીવ્યા છે. એમણે ક્યારે પણ પાપને જાણ્યું નથી. પાપ શું છે એમને ક્યારે પણ એની કોઈ જ બાબત ખબર નથી. ઇનફેક્ટ પાપ નથી કરવાનું એની સમજણ પ્રભુ એ લોકોને આપે છે. તો શા માટે એમણે એ રીતની ઉચ્ચારી કરી અને પ્રભુએ એમને મૂકી દીધા? બીજી બાબત જો આપણે જોઈએ તો એમણે એમનું જીવન ઈશ્વરની આધીનતામાં જીવે છે. એ હંમેશા જ્યારે પણ પ્રભુના શિષ્યોને વચન કહેતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે મારી બાપની ઈચ્છા એ છે, મારા પ્રભુએ મને મોકલ્યો છે, ઈશ્વર મને આ પ્રમાણે દોરવણી આપે છે. અને એ બાબત એ સ્પષ્ટ જણાવે છે કે પ્રભુ ઈસુ એ ઈશ્વરની આધીનતામાં એમનું જીવન જીવે છે. ત્રીજી બાબત જો આપણે જોઈએ છે તો પરમેશ્વર અને પ્રભુ ઈસુ વચ્ચે એક અતૂટ બંધન હતો. જ્યારે પણ પ્રભુ ઈસુએ સેવા કાર્યમાં જવાનું હોય, શિષ્યોની સાથે વાર્તાલાપ કરવાની હોય, દ્રષ્ટાંતો સમજાવવાના હોય, એ અગાઉ તેઓ હંમેશા પ્રાર્થનામાં બેસતા હતા. તેઓ ઘૂંટણે પડીને ઈશ્વરની આગળ પ્રાર્થના કરતા હતા. એ પછી જ તેઓ એ મર્મ, એ ખુલાસાઓ, એ વચન કહેવાના માટે, ચમત્કારોને કરવાને માટે જતા હતા. એ આપણે સઘળા જાણીએ છીએ અને વચનમાં આપણે વાંચ્યું પણ છે. તો એ બતાવે છે કે પ્રભુ ઈસુનો પ્રેમ એ ઈશ્વર પ્રત્યેનો કેટલો બધો છે. બીજી બાબત જ્યારે આપણે પરમેશ્વરની વાત જોઈએ તો એ આપણે જાણી શકીએ છીએ કે પરમેશ્વરે વાદળારૂપી ઘણી બધી વાર પ્રભુ ઈસુ વિશે એ પ્રચાર કર્યો છે કે એ મારો પસંદ કરાયેલો છે, એ મારો દીકરો છે અને એનાથી હું પ્રસન્ન છું. અને એ બાબત આપણે જાણે સમજીએ છીએ ત્યારે એ બાબત આપણે જાણીએ છીએ કે એમના વચ્ચેનો, પ્રભુ ઈસુ અને પરમેશ્વર વચ્ચેનો એક અતૂટ બંધન છે. તો શા માટે પ્રભુ આ રીતની ચોથી વાણીને કરે છે? આવો એને સમજવાના માટે સૌથી પહેલી બાબત આપણે જોઈએ. એક ભવિષ્યવાણી થઈ છે. દાઉદ રાજાના પુસ્તકની અંદર આપણે ભવિષ્યવાણી થયેલી જોઈ શકીએ છીએ. મારી જોડે કોઈ ખોલશે ગીતશાસ્ત્ર 22 અને 1. જેને કલમ મળે પ્લીઝ વાંચશે. ગીતશાસ્ત્ર 22 અને 1. યસ, આ વચનની અંદર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે જૂના કરારની અંદર દાઉદ રાજા આ ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરે છે. અને આ ભવિષ્યવાણીને પૂર્ણ થવાને લીધે પ્રભુ એ રીતની પોકાર કરે છે કે હે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. બીજી બાબત જ્યારે આપણે સમજવાના છીએ ત્યારે એ છે આપણા જીવનનું પ્રાયશ્ચિત. એ કલમ, એ વર્ષ જે છે એ પ્રભુએ કેમ ઉચ્ચાર્યું? સૌથી પહેલાં એ ભવિષ્યવાણી પૂર્ણ થાય એના માટે. બીજી બાબત આપણે સમજવા માંગીએ છીએ એ છે આપણા પાપોનું પ્રાયશ્ચિત. તો એની અંદર મારી જોડે કોઈ વાંચશે યશાયા 53 અને 4 ચોથી કલમ અને ગલાતી 3 અને 13. બીજી ગલાતી 3 અને 13. થેન્ક યુ. સૌથી પહેલી બાબત, બંને વચનોને આપણે જ્યારે એનો અભ્યાસ કરીએ અને લક્ષમાં રહીએ તો સૌથી પહેલી બાબત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બલિદાનનું હલવાન
ઈશ્વર આપણા માટે એ બલિ બન્યા, ઈશ્વર આપણા માટે એ હલવાન બન્યા. જૂના કરારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લોકો એ અલગ અલગ હલવાન ચડાવીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરતા હતા. જે રીતે કોઈ ઘેટું લઈ લે, કોઈ પિજિયન લઈ લે, કોઈ વાછરડું લઈ લે, બરાબર, અને એના રક્તના વેવડાવા દ્વારા જ શું મળતું હતું? પાપોની માફી મળતી હતી. એ જ રીતે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ એક માન્ય હલવાન બને છે, જેના કારણે આપણે કશું પણ ચૂકવવાની જરૂર નથી. ઈશ્વર એ ઘેટું બને છે આપણા માટે કે જેના કારણે હવે પછી આપણે લોહી વેવડાવવાની જરૂર નથી. બીજી બાબત જો આપણે અહીંયા જોવા માંગીએ છીએ તો ઈશ્વર એ અર્પણ તરીકે સોંપાય છે. પોતાની જાતને દીન બનાવે છે, પોતાની જાતને નમ્ર બનાવે છે, અને ઈશ્વરે પોતાનું સ્વાર્પણ ત્યાં કરીને રાજા હોવા છતાં તેઓ દીન બને છે. ઈશ્વર એ સઘળો માન અને મહિમા છોડીને પૃથ્વી પર આવે છે અને પોતાની જાતને આપણા માટે એ મૂકી દે છે, એટલા માટે કે જેથી હવે પછી આપણે કોઈ પણ જાતનું બલિદાન આપવું પડે નહીં, કોઈ પણ જાતનું રક્ત વેવડાવવું પડે નહીં. ત્રીજી બાબત જો આપણે અહીંયા જોવા માંગીએ છીએ તો પ્રભુ ઈસુ એ શાપિત ગણાય છે. જ્યારે એ ક્રૂસની અંદર આપણા સઘળાના પાપો, આપણા સઘળાની બીમારીઓ, આપણા સઘળાના વેઠ, જેટલું બી વેઠવાનું છે પૃથ્વીની અંદર એ સઘળું લોકોની અત્યાર સુધી ઈશ્વરે જેટલું બી સહ્યું છે ક્રૂસ પર, હાથે અને પગે ખીલ્લા ઠોકાવ્યા છે, માથામાં કાંટાનો મુંગટ પહેર્યો છે, આટલા બધા ચાબુકોથી માર મારવામાં આવ્યા છે, આટલા દૂર સુધી એ ક્રૂસ, એ ભારી ભરકમ વધસ્તંભ લઈને પ્રભુ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે બધું જ પ્રભુએ સહ્યું છે, અને એટ ધ એન્ડ એમને શું કહેવામાં આવે છે? શાપિત કહેવામાં આવે છે. અને એ શાપિત કોના માટે કહેવામાં આવે છે? કે જેથી આપણને હવે પછી શાપિત કહેવામાં આવે નહીં. મારી સાથે આપણે ત્રીજી બાબત જોવા માંગીએ છીએ કે પ્રભુએ વચન કેમ ઉચ્ચાર્યું? પાપ અને એની અલગતા. એના માટે મારી સાથે કોઈ ખોલશે યશાયા 59 અને બીજી કલમ, અને બીજો કોરિન્થી 5 અને 21. બીજી કલમ. થેન્ક યુ. આ ઇમેજમાં આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ. શું જોઈએ છે? એક રૂમની અંદર અથવા એક જગ્યા બતાવી છે જેની અંદર ઘોર અંધકાર છે, અને એક અજાયબી પ્રકાશ એ ફ્લેશ થઈ રહ્યો છે, પડી રહ્યો છે, અને એક વ્યક્તિનો હાથ બતાવ્યો છે કે એ પ્રકાશને જોઈ શકતો નથી, એ પ્રકાશ સુધી પહોંચી શકતો નથી, બરાબર. તો એની અંદર પહેલી આપણે જોવા માંગીએ છીએ જે બાબત એ છે પાપનું ગંભીર પરિણામ. અંધકાર જે વસ્તુ છે એ છે પાપમય આપણું જીવન, અને ઈશ્વર જે છે એ પવિત્ર છે. કોઈને ખબર છે ઈશ્વર કેટલા પવિત્ર છે? માપી શકીએ છીએ આપણે? નથી માપી શકતા. પ્રકટીકરણની અંદર જો આપણે વાંચીએ દૂતો વિશે, તો દૂતો વિશે એ લોકોનો અલગ અલગ આકાર લખવામાં આવ્યો છે, અલગ અલગ એમના દ્રષ્ટિકોણ, કઈ રીતનો દેખાવ છે. જે રીતે આપણે ફોટોઝમાં અને બુક્સમાં જોઈએ છીએ એ રીતના દૂત નથી. એમનો આકાર, એમનો સ્વરૂપ, એમની જે અજાયબી ચમકતા, એ બધું જ અલગનું છે. અને એ રીતે પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે કે પવિત્રતા જો આપણે ઈશ્વરની જોવી હોય તો જ્યારે દૂતો પણ ઈશ્વરને મળવા જાય છે ત્યારે તેઓ પોતાની પાંખોથી પોતાના મોંને ઢાંકે છે. શું આપણે ઈશ્વરને જાણવાની જરૂર છે કે શું આપણે ઈશ્વરને એટલી પ્રાયોરિટી આપીએ છીએ? આપણે નથી આપતા. આપણે ઈશ્વરને બહુ હલકામાં લઈએ છીએ. એ દૂતો કે જે પવિત્ર છે છતાં પણ તેઓ પોતાની પાંખોથી પોતાને ઢાંકે છે જ્યારે એમણે ઈશ્વરની આગળ ઊભું રહેવાનું હોય છે ત્યારે. તો આ કલમની અંદર આપણે સૌથી બાબત જોઈએ છે કે પાપ જ્યારે આપણી અંદર છે ત્યારે કઈ બાબત બને છે કે એ આપણને પરમેશ્વરથી અલગ કરે છે. કારણ કે આપણા જે ઈશ્વર છે એ પવિત્ર ઈશ્વર છે, એમાં કોઈ પાપનું ધોરણ નથી.
અને એના લગતે એ પાપના કારણે, પાપી સ્વભાવના કારણે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. અને આ સમયની અંદર જ્યારે પ્રભુ ઈસુ વધાશ્રમની અંદર આપણા પાપોને પોતા ઉપર લીધા છે, આપણા શ્રાપોને પોતા ઉપર લીધા છે, માટે પરમેશ્વર એ પ્રભુ ઈસુથી થોડા સમય માટે એ મુખ ફેરવે છે કે જેથી હવે પછી આપણા ઉપરથી ક્યારે પણ મુખ ફેરવવું પડે નહીં. બીજી બાબત જો આપણે અહીંયા જોવા માંગીએ છીએ તો એ છે ક્ષણિક અલગતા. બરાબર, ઘણા બધા લોકો એવું કહે છે કે ઈશ્વર તો હતું હશે, મોં અલગ કરી દીધું, પણ આપણી સમજવામાં ભૂલ થાય છે. પરમેશ્વરે ક્યારે પણ પ્રભુથી મુખ ફેરવ્યું નથી. જ્યારે તેઓ લોહી લુહાણ હતા, જ્યારે એમને ચાબુકોથી મારવામાં આવ્યા હતા, જ્યારે તેઓ વેદનામાં હતા, ત્યારે પણ પરમેશ્વર એમની સાથે હતા. પરમેશ્વરે પ્રભુ ઈસુને ક્યારે પણ એકલા મૂક્યા નથી. પણ જગતનું પાપ, આપણું પાપ, દરેક શ્રાપો, દરેક બીમારીઓ, દરેક ખોટી બાબતો જ્યારે પ્રભુ ઈસુ પોતા પર લે છે, એ કારણના લીધે એમને પોતાનું મુખ એ ફેરવી લીધું છે. પણ પ્રભુની સાથ, પ્રભુની પ્રેઝન્સ, એમની દોરવણી, એમની નજરો એ પ્રભુ ઈસુ પર જ છે. છેલ્લી બાબત જે આપણે જોવા માંગીએ છીએ, ચોથી બાબત, કે શા માટે પ્રભુએ વચન ઉચ્ચાર્યું, તો ઈશ્વરની હાજરી અને એનો વિજય. સૌથી પહેલી બાબત અહીંયા એ જોઈએ છે કે કાયમી ત્યાગ નથી. પરમેશ્વર જ્યારે પ્રભુ ઈસુના મુખેથી મોં ફેરવે છે ત્યારે આપણે એવું કહી શકતા નથી કે પ્રભુ એમને મૂકી દે છે. પ્રભુનું મુખ એ પાપના કારણે, કારણ કે પરમેશ્વર એ પવિત્ર છે, એમની આગળ પાપ ટકી શકતું નથી, એ કારણથી તેઓ એમનું મુખ ફેરવી દે છે. પણ એમની જે નજરો છે એ પ્રભુ ઈસુ તરફ ફેરવાયેલી છે. બીજી બાબત જો આપણે અહીંયા જોઈએ છે કે ઈશ્વરે આપણને એક અલગ પ્રકારનું આશ્વાસન આપ્યું છે. અને એ આશ્વાસન કયું છે? ભલે આપણે કેટલી બધી પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિમાં હોઈએ, ભલે આપણા ઉપર કેટલા બધા દુઃખ હોય, ભલે આપણે કેટલી બધી ચિંતા અને મૂંઝવણીઓમાં હોય, ભલે આપણે બીમાર હોઈએ, પણ પ્રભુની નજર એ આપણા ઉપરથી હટતી નથી. એમની નજર, ભલે આપણે પાપમય જીવન જીવીએ છીએ, ભલે આપણે પાપમાં છીએ, પણ પ્રભુની દ્રષ્ટિ, પ્રભુની નજર એ સતત આપણા ઉપર રહે છે. આગળ ત્રીજી જે બાબત છે જેની અંદર આપણે જોવા માંગીએ છીએ કે વિજય. પ્રભુ ઈસુને વિજય આપનાર એ આપણો પરમેશ્વર છે. એ વધાશ્રમની અંદર પરમેશ્વરે પ્રભુ ઈસુને એક અજાયબી વિક્ટરી આપી છે, એક અજાયબી ટ્રાયમ્ફ આપ્યો છે. એમને જીતાવી દીધા છે. શેનાથી જીતાવી દીધા છે? એ પાપથી જીતાવી દીધા છે, એ શૈતાનથી જીતાવી દીધા છે. દુનિયાની જેટલી બી નાશકારક વાનાઓ છે એ સર્વથી પરમેશ્વરે પ્રભુ ઈસુને જીતાવી દીધા છે. અને આ બધા જ વાણીઓનો, આ બધા જ મર્મો આપણે સમજ્યા એક વાણીનો, એનો સૌથી પહેલો બાબત આપણે જોઈએ તો એ છે ફર્સ્ટ ઓફ ઓલ ધ ક્રાઈ. પ્રભુ જે રડીને પોકાર કરે છે, પ્રભુ જે ઉચ્ચારે છે વાણીનો, એની અંદર આપણે પહેલી બાબત જોઈ ફુલફિલમેન્ટ ઓફ ધ પ્રોફેસી. ગીતશાસ્ત્રની અંદર જે વાણી આપણે જોઈ કે દાઉદ રાજાએ વાણી કહી હતી અને પૂર્ણ કરવાને માટે પ્રભુ ઈસુ એ ચોથી વાણીનો ઉચ્ચાર કરે છે. બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ ધ સબસ્ટિટ્યુશન. પ્રભુ ઈસુ આપણા માટે એ સેક્રિફિશિયલ લેમ્બ છે. પ્રભુ ઈસુ આપણા માટે એ હલવાન બન્યા કે જેના કારણે આપણને આપણા પાપોની માફી મળે અને હવે પછી કોઈ પણ રક્ત વહેવડાવવાની જરૂર નથી. ત્રીજી બાબત આપણે આની અંદર જોઈ શકીએ છીએ ધ સેપરેશન. બહુ જ ગંભીર બાબત છે. જ્યારે આપણા જીવનની અંદર પાપ હોય